વડોદરા પોલીસ સ્ટેશન કે જ્યાં ઉભડક બેસાડી રાખવામાં આવેલા આ 4 આરોપીઓને ખાસ જોઈ લો। વડોદરાવાસીઓ તેમના ચહેરા ખાસ જુઓ, દરેક એંગલથી જુઓ અને જો તમે આ 4 આરોપીઓને કોઈ ગુનાહિત કૃત્ય કરતા જોયા હોય તો જરૂરથી વડોદરા પોલીસનો સંપર્ક કરો, કારણ કે આ એ ગેંગના સાગરીતો છે જેઓએ વડોદરામાં અનેક ચોરીઓને અંજામ આપીને તરખાટ મચાવી રાખ્યો હતો। મેવાત ગેંગના સાગરીતો સકંજામાં। નામ સુનિલ નારસિંહ વોહનિયા, રહેવાસી માતવા ગામ, દાહોદ। नाम नीलेश रेवलाभाई मकवाणा, रहवासी माथवा गाम। नाम पप्पू जवसिंह तड़वी, रहवासी कंबोई गाम, લીમખેડા, दाहोद। नाम सुखराम देवाभाई वड़वी, रहवासी चिलाकोट गाम, લીમખેડા। अंधारू थतुं के तरखाट मचावा तैयार रहती आ मेवात गैंगे वडोदरा शहरना बहारना अंतरियाळ विस्तारोमां एक પછી એક ગુનાઓ આચરીને એવો ખળબળાટ મચાવ્યો કે વડોદરાની પોલીસ તેઓને શોધવા માટે રાત દિવસ એક કરતી હતી। ત્યારે ન્યૂ અલકાપુરીની એક સોસાયટી નજીક ઝૂંપડામાં શંકાસ્પદ વ્યક્તિઓ રહેતા હોવાની માહિતી મળતા પોલીસે દરોડા પાડ્યા કે દબોચાઈ ગયા 4 આરોપીઓ, જેઓની પૂછપરછ કરતા ખુલતા ગયા એક ચોરીના રાઝ। ઝૂંપડામાંથી મળ્યા લાખો રૂપિયા। પોલીસે જ્યારે 4 આરોપીઓને ઝૂંપડામાંથી પકડ્યા કે તેઓની પાસેથી 2 પેટીઓ મળી આવી, જેઓની તલાશી લેતા તેમાંથી 4 લાખ ઉપરાંતની કિંમતના સોના ચાંદીના દાગીના અને 37,000 રોકડા મળી આવ્યા, તેમજ 4 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા। ટોટલ 4,66,943 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તે બધાની ધોરણસર ધરપકડ કરી અને જે પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયા છે એ પોલીસ સ્ટેશનમાં આ લોકોને હેન્ડઓવર કરવામાં આવશે। દિવસે રેકી કરતા, રાત્રે ચોરી કરતા। પોલીસના દાવા મુજબ આરોપીઓ સાદા કપડામાં વડોદરા શહેરના બહારના વિસ્તારોમાં જઈને રેકી કરતા હતા અને રાત્રે જે મકાનને ટાર્ગેટ કર્યું હોય ત્યાં પહોંચી જતા। પેન્ટ ઉપર ચઢાવી દેતા, શર્ટ કમરે બાંધી દેતા, શર્ટમાં પથ્થરો છુપાવી રાખતા અને જઈ ચડતા ચોરીને અંજામ આપવા માટે જો કોઈ પ્રતિકાર કરે તો શર્ટમાં બાંધેલ પથ્થરો મારતા। ચોરી કરતી વખતે પેન્ટ ઉપર ચડાવી દે અને શર્ટને કાઢી અને કમરે બાંધી દે, એની અંદર પથ્થરો અને વગેરે રાખે અને ચોરી કરવા જતા અને જો કોઈ એમને જોઈ જાય તો એના ઉપર બચવા માટે પથ્થરમારો કે બીજી રીતે અસર પણ કરતા। આ એમોની એક આખી ટોળકી હતી અને ઘરફોડ ચોરીના ઘણા ગુનાઓનો એ લોકોએ અંજામ આપેલો। ઘાતક હથિયારો વગર કરતા ચોરી। પોલીસના દાવા મુજબ આરોપીઓ પોતાની સાથે ચોરીના સમયે પથ્થરો ઉપરાંત રસ્તામાં જે કંઈ પણ લાકડી કે દંડો કે ઝાડની મજબૂત ડાળી મળે તે લઈ લેતા અને ચોરી કરવા માટે નીકળી પડતા હતા, જે સાધનો પોલીસને તેમના ઝૂંપડામાંથી મળી આવતા હતા। આ ચોર ગેંગ સોસાયટીના અંતરિયાળ વિસ્તારોના મકાનોને ટાર્ગેટ કરતી અને જો કોઈ સામનો કરે તો મારક હથિયારો, પથ્થરો મારી વળતો હુમલો કરતા હતા। રાતના 2 થી 4 ના સમયમાં કરતા ચોરી। આ ગેંગના સભ્યો ક્યારેક ચોરી પહેલા ઝાડી ઝાખરામાં જઈ પેન્ટ શર્ટ બદલીને ચડ્ડી બનિયાન પહેરી લેતા અને બાદમાં ચોરીને અંજામ આપતા। આમ વડોદરામાં ચોરીના અનેક ગુનાઓને અંજામ આપી તરખાટ મચાવતી આ ગેંગને છેલ્લા ઘણા સમયથી પોલીસ શોધી રહી હતી, જેના 4 આરોપીઓ હાથ લાગ્યા, જેમાં મુખ્ય સૂત્રધાર સુનિલ નારસિંહ વહોરિયા હોવાનું બહાર આવ્યું। ત્યારે તેઓની સાથે વધુ કેટલાક લોકો સંડોવાયેલા છે અને ચોરીનો મુદ્દામાલ કોને વેચતા હતા તેની તપાસ પોલીસ કરી રહી છે। ત્યારે હાલ તો આ માતવા ગેંગના સાગરીતો પકડાતા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ।